હેલો વ્યુઅર્સ, આજે હું લઈને આવી છું સુરત શહેરની ફેમસ રેસિપી જેનું નામ છે ટામેટાના ભજીયા, જે આ ઠંડીની સિઝનમાં ગરમા ગરમ બનાવી ચા સાથે સર્વ કરી શકાય છે. તો ચાલો જલ્દીથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. નવી સ્વીટ એન્ડ સ્પાઇસી ડિશિસ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેના માટે આ રેડ બટન પર ક્લિક કરો. રેડ બટન પર ક્લિક કર્યા બાદ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો. બેલ આઇકોન પર ક્લિક કરતાં જ તમને 3 ઓપ્શન બતાવશે. તેમાંથી ઓલ પર ક્લિક કરો. ઓલ પર ક્લિક કરવાથી તમને મારા દરેક વિડીયોઝનું નોટિફિકેશન મળતું રહેશે. ટામેટાના ભજીયા બનાવવા માટે મીડિયમ સાઇઝના અને થોડા કડક હોય તેવા ટામેટાં લઈશું. તેને પાણી વડે સરસ રીતે સાફ કરી લેવા. ત્યારબાદ ઉપરના પાર્ટને આ રીતે નાઈફ વડે રિમૂવ કરવું અને ચોપિંગ બોર્ડ પર મૂકી તેની ગોળ ગોળ અને મીડિયમ સ્લાઇસમાં આ રીતે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો ટામેટાની સ્લાઇસ સરસ રીતે થઈ ગઈ છે. ટામેટામાં પાણી વધારે હોય છે, જેને ઓછું કરવા માટે હું અહીં એક કોટનનો રૂમાલ લઉં છું અને તેની ઉપર ટામેટાની બધી સ્લાઇસને આ રીતે મૂકી દઈશું અને 15 મિનિટ પછી તેને ફ્લિપ કરવું, જેથી બીજી સાઈડ પણ થોડી ડ્રાય થઈ જાય. અને ટામેટાં ડ્રાય થાય ત્યાં સુધી ગ્રીન ચટણી બનાવી લઈએ. તેના માટે હું અહીં 2 જોડી કોથમીર લઉં છું, જેને સારી રીતે સાફ કરી પાણી વડે વોશ કરી લેવી. 10 થી 15 ફુદીનાના પાન, 5 નંગ આખા લીલા મરચાં, 3 લસણની કળી, 2 ઇંચ આદુનો ટુકડો, 3 ટેબલસ્પૂન દાળિયા, તમે શિંગદાણા પણ યુઝ કરી શકો છો, ½ ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન આખું જીરું અને અડધું લીંબુની સ્લાઇસ લેવી. હવે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને એક મિક્સર જારમાં એક પછી એક ટ્રાન્સફર કરીશું. તેની જ સાથે લીંબુનો રસ અને 1 થી 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરવું. ચટણીને વધારે લિક્વિડી નથી રાખવાની, થોડી થીક પેસ્ટ બનાવીશું. તમે જોઈ શકો છો ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે. હવે બેસનનું બેટર બનાવી લઈએ. તેના માટે એક બાઉલમાં 1 કપ બેસન લઈશું. તેમાં 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, ½ ટીસ્પૂન અજમો, જેને આ રીતે હાથથી મસળી એડ કરીશું. સાથે જ સ્વાદ અનુસાર મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી મિક્સ કરીશું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ થીક બેટર બનાવી લઈશું. આ બેટરને વધારે પાતળું કે જાડું નથી રાખવાનું, તેની થિકનેસ મીડિયમ રાખવી. તમે જોઈ શકો છો બેટર રેડી થઈ ગયું છે. હવે નેક્સ્ટ સ્ટેપ માટે ટામેટાની સ્લાઇસ પર બનાવેલી ગ્રીન ચટણીને આ રીતે સ્પ્રેડ કરીશું. મીનવાઇલ ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો બધી ટામેટાની સ્લાઇસ પર ચટણી અપ્લાય થઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તે ચેક કરવા માટે બેસનનું બેટર આ રીતે એડ કરીશું. તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે બનાવેલું બેટર લઈશું અને તેમાં ટામેટાની સ્લાઇસ મૂકવી અને ચમચીની મદદથી ઉપરની બાજુને બેટરથી કોટ કરવો અને કાંટા ચમચીની મદદથી સ્લાઇસને આ રીતે
તેલમાં મૂકી દઈશું. ચટણીવાળા ભાગને ઉપર રાખવું અને ધ્યાનથી બેસન વડે કોટ કરી તેલમાં એક પછી એક સ્લાઇસને આ રીતે મૂકી દઈશું. એક ટાઈમમાં 3થી 4 ટામેટાની સ્લાઇસ મૂકવી જેથી સરસ રીતે કૂક થઈ શકે. હવે ફૂલ ગેસ ફ્લેમ પર કૂક થવા દેવું. 2થી 3 મિનિટ બાદ ધીરેથી ભજીયાને પલટાવી દેવું અને ભજીયા મીડિયમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બંને બાજુથી કૂક કરવું. તમે જોઈ શકો છો ભજીયા બંને બાજુથી સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે તેને એક ડીશમાં કાઢી લઈશું અને સેમ રીતે બાકીના ભજીયા પણ બનાવીને રેડી કરી લઈશું. બધા ભજીયા ફ્રાય થઈ ગયા છે. હવે સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરીશું. ટામેટાના ભજીયાને તમે બેસનની ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો રેડી છે ગરમા ગરમ સુરતના ફેમસ ટામેટાના ભજીયા, જેને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને શેર કરજો તમારો એક્સપિરિયન્સ મારી સાથે. હું ફરી આવીશ નવી સ્વીટ એન્ડ સ્પાઇસી ડિશ લઈને. ત્યાર સુધી આવજો. ગુડ બાય. સ્ટે હેલ્ધી એન્ડ હેપી.